ગુડ મોર્નિંગ ગાઈસ, તમારા બધાનું સ્વાગત છે આપણા એક નવા વિડીયોમાં। આજે બહુ ટાઈમ પછી પાછો બ્લોગ બનાવ્યો, વચ્ચે 2-3 દિવસ બંધ કર્યું હતું। તો અમારા એક સબસ્ક્રાઈબર રૂબરૂ મળવા આવી ગયા કે ભાઈ શું થયું છે, આમ વિડીયો નહીં બનાવતા તમે। એમનું નામ છે નરેશભાઈ પ્રજાપતિ। એ નરેશભાઈ આવીને 4-5 ગારો બોલીને ગયા કે ભાઈ વિડીયો બનાવવાનું રાખ। પણ એમને મેં એવું કહ્યું કે ભાઈ થોડો ટાઈમનો પ્રોબ્લેમ હતો, એટલા હાથે વિડીયો નહોતો બનાવતો। તો એમને ખાલી એટલું જ કહ્યું કે તું જે કામ કરતો હોય એ કામનો વિડીયો બનાય, ગમે તે કામ કરતો હોય તું XYZ, બરાબર। એ કામ ભાઈ થોડો ટાઈમ કાઢીને વિડીયો બનાય, એ કામ બતાય તું વિડીયોમાં કે તું શું કામ કરું છું। ધારો કે તું વાંચવા બેસતો હોય તો બતાય કે વાંચવા બેઠો છું, આ વાંચું છું, તે વાંચું છું। પણ આપણે વાંચવા તો બેઠા નહોતા, આપણે તો દુકાનમાં બિઝી હતા થોડા, હમણાં થોડું કોમ એવું ચાલે છે એટલે એટલા ટાઈમમાં આપણો એક ભાઈ ગ્રાહક આવી ગયો। ભાઈ શું લેવાનું છે તમારે? સમોસા। હાય સમોસા લેવા આવી ગયા। સમોસા મતલબ કે નાચોસ નું ગ્રાહક, રોજ 5 રૂપિયા લઈને આવવાનું અને રોજ નાચોસ લઈને જવાનું, જોઈ લો। હા, જો તમે દાબેલી અને વડાપાવ પતી ગયો, 8 પેકેટ વડાપાવ પતી ગયા છે અને છેલ્લા 4 નંગ જ વડા રહ્યા છે ખાલી, અને 8-9 નંગ દાબેલી, બધું પતી ગયું છે આજે તો વહેલું। હજુ વાગ્યા છે 6 માં પણ 15 બાકી છે હજુ તો। અરે એટલામાં આવી ગયો છે આપણે એક માણસ, યોગેશ ચૌહાણ, જે લાલજી પાપડમાં નોકરી કરે છે, બાકી એઝ અ વર્કર મસ્ત એવું કામ કરે, હસતો આવી જાય। આહા, શું વાત છે યોગેશભાઈ, આવી ગયા તમે, તમારું સ્વાગત છે વીઆર સ્માર્ટમાં। એટલામાં બાજુમાં આવી ગયા છે છપરી ભરતભાઈના 2 બટન તો ખુલ્લો જ હોય। ગનીભાઈ, ઓકે ગનીભાઈ શરમાઈ ગયા।